તો સંગત કરો તો એવાની કરજો, ઉતારે ભવ પાર ગંગા સતી, એમ બોલ્યા જેની વચનો સાથે વ્યવહાર, કે જેને જેને વચન સાથે પ્રીત બંધાઈ ગઈ છે, વચન આરે વ્યવહાર બંધાઈ ગયો હશે. તો જગતની અંદર એવાનો સંગત કાયમને માટે કરવો ને એવાની સંગત કરશો તો જરૂરી મનુષ્ય સફળ થાય. તમારે ખેતીની અંદર સફળ થવું હોય તો ખેડૂતનો સંગ કરવો જોઈએ. વેપારની અંદર સફળતા હોય તો વેપારીને આપણે સંગત કરવો જોઈએ. ભક્તિની અંદર આપણે સફળતા હોય તો સંતોનો સમાગમ કરવો પડે, એનો સથવારો કરવો પડે. તો જરૂર આપણે ભક્તિ માર્ગની અંદર સફળ થાય. એટલે ગંગા સતી એમ કહેશે, એવા વચન વિવેકી જે નર નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે પાય, જેવા સાધુ હોય એવોનો સંગાત કાયમને માટે કરવો. વચનની અંદર જેને વિવેક હોય, વચનને જેને મહાન ગણ્યું છે, વચન વિચારીને જે જગતની અંદર હાલે છે એનું કાયમને માટે, એવાનો કાયમને માટે સંગત કરવો. કારણ કે ભક્તિ યોગમાં સફળ થવું છે. ને જેણે જેણે એવાનો સંગત કર્યો જરૂર ભક્તિ યોગની અંદર સફળ થાય છે. વચન વિવેકી જે નર નારી પાનબાઈ, બ્રહ્માદિત લાગે તેને પાય રે. વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે. બ્રહ્માદિત લાગે જથારથ વચનની શાન જેણે જાણીને તેને કરવું હોય એમ થાય રે. જથારથ વચનની શાન જાણીને તેને કરવું હોય એમ થાય રે. વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે. બ્રહ્માદિત લાગે ને પાય રે. વચનમાં સમજે ને મહાસુખ ઉપજે ને ગતરે ગંગાજી કેવાય રે.
એક મન થઈને અલખ રાધે તો નકળંગ પધારે તેને દ્વાર રે એક મન થઈને અલખ રાધે તો નકળંગ પધારે ને દ્વાર રે વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે ને પાય રે વચને વચને યુથાપન વચને મંડાય પ્રભુના પાઠ રે વચને વચને યુથાપન વચને મંડાય પ્રભુના પાઠ રે વચને મંડાય પ્રભુના પાઠ રે વચન ન પુરાઈ તો નહીં રે અધૂરા ને વચન મલાવો જોને ઠાઠ રે વચન ન પુરાઈ તો નહીં રે અધૂરા ને વચન મલાવો જોને ઠાઠ રે વચન વિવેકીને જે નર નારી પનવાય બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે ને પાય રે વસ્તુ વચનમાં સે પરિપૂર્ણ વચન સે ભક્તિ કે રૂયંગ રે
वचन से भक्ति के रूयन वचन से भक्ति के रूयन गंगा सती जोने એમ બોલ્યાને કરવો વચનવાળાનો સંગ રે ગંગા સતી જોને એમ જ બોલ્યાને કરવો વસનવાળાનો સંગ રે વચન વિવેકી જે નર નારીને બ્રહ્માદિત લાગે ને પાય રે બ્રહ્માદિત લાગે ને પાય રે યથાર્થ વચનની શાન જેણે જાણી પાનબેને કરવું હોય એમ થાય. ભલે વચનની અંદર આપણને વિશેષ કાંઈ ખ્યાલ ના આવે, પણ ગુરુ મળ્યાથી જ ખબર પડી ને આને વચન કહેવાય. વચન ને વચન કહેતા શીખ્યા તોય આપણે ન્યાલ થઈ ગયા, બાકી લોકોને એ ખબર નથી વચન શું છે. પણ વચનની અંદર જેને વિવેક આવી ગયો, વચન વિવેકી જે નરનારી પાનબાઈ બ્રહ્માદિક લાગે પાય, વચનની અંદર જેને વિવેક આવ્યો તો બ્રહ્માદિક દેવતાએ પણ એને વંદન કરે છે. એવો વચનનો વિશ્વાસ, એવો વચનનો આજોશ. બ્રહ્માદિક લાગે પાય યથાર્થ વચનની શાન જેણે જાણી પાનબેને કરવું હોય એમ થાય. યથાર્થ વચનની જેણે શાન જાણી તો વચન આપણે પહેલા કીધું, વચન છે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. વચન છે શબ્દ છે, શબ્દ આપણને શાનની અંદર સમજાઈ રહ્યો છે. હરદમે દમ તમે અભ્યાસ કરો, વચનનો અભ્યાસ કરો. વચન કહેવા માગે છે ને વચન કહેવા માગે એની શાન સમજે એ સંત. વચન હું કહેવા માગે છે એ ઓહંગ સોંગની શાન બતાવી લગાવ્યું ધ્વનિમાં ધ્યાન, ત્રિકુટીમાં તાળી લાગી, તાત કરે તું હી કાર. અમર પ્યાલા પાય ગુરુજી, અમર પ્યાલા પાય પીવે એ મોક્ષદાતા થાય અને સેજે સમાધિ થાય. તો વચનની શાન એ કહી રહી છે, એક શ્વાસની અંદર આત્મા છે, એક શ્વાસની અંદર પરમાત્મા, એક શ્વાસની અંદર રામ છે, એક શ્વાસની અંદર સીતા છે, એક શ્વાસની અંદર કૃષ્ણ છે, એક શ્વાસની અંદર રાધા છે, એક શ્વાસની અંદર શિવ છે અને એક શ્વાસની અંદર ઉશ્વાસની અંદર શક્તિ છે. તો તમારો જે શ્વાસ હાલે છે એ પોતે શિવ છે, ઉશ્વાસ છે, શક્તિ છે, વચનની શાન છે. હું છે હવે આપણે શંકર ભગવાનને ગોતવા હિમાલયમાં આપણને જડે હિમાલયમાં એને ઘણા આટા મારે છે. પણ મહાપુરુષો શાનની અંદર એ કહે છે, જે તમારો પ્રાણ હાલી રહ્યો છે, જે શ્વાસ હાલી રહ્યો છે એ પોતે શિવ છે. શ્વાસ છે શિવ છે, ઉશ્વાસ છે શક્તિ છે. એની જુક્તિ કોઈ વિરલા જાણે. નુરત સુરતના જાપ જપી બ્રહ્મના સુખ ને ઈ માણે. જે તમારો પ્રાણ હાલી રહ્યો છે, શ્વાસ ખેંચો એ પોતે શિવ છે. પણ એનાથી ને વિશેષ પ્રકાશ પાડતા દાદા કીધું એ ખરેખર શિવ કેવા. તો શિવ સ્વરૂપે સોહમ પદાગે ગુરુ શરણમાં લીન દાસ લાભો અરસ પરસ
એ નહીં કોઈ ભાવના બીને સાધુ સમરણ યુ કર સિદ્ધ. જાકે મીટે સકલ ભાવ બીડે સાધુ સમરણ યુ કર સિદ્ધ. કેવા શિવ છે કે શિવ સ્વરૂપે સોહમ પદ આગે સોહમ ઇતિ શિવ, સોહમ ઇતિ રામ, સોહમ ઇતિ કૃષ્ણ. તો શિવ સ્વરૂપે સોહમ પદ આગે ગુરુ શરણમાં લીન દાસ લાભો રસ પરસે કી નહીં કોઈ ભાવના ભીને સાધુ સમરણ યુકર સિદ્ધ. જો આ પ્રમાણે ખરેખર સમરણ થાય તો હૃદયની અંદર બીજી કોઈ ભાવના એટલે મારાથી ઈશ્વર જુદો નથી એવી કોઈ પ્રકારની ભાવના રહેતી. દાસ લાભો રસ પરસે ક્યું કીધું? અરસ નામ ઈશ્વર, પરસ નામ આત્મા, મારાથી પરમાત્મા જુદા નથી. ને એવી શ્રદ્ધા વિશ્વાસથી જો કોઈ ભજન વર્તમાનની અંદર કરે કે મારાથી ઈશ્વર જુદા નથી, મારામાં ભગવાન બિરાજમાન છે, શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો કોઈ બાવણાને ટકોર મારે તો અત્યારે બાવણું ખોલવા તૈયાર છે. પણ એવો ક્યાં શ્રદ્ધા છે, એવો ક્યાં વિશ્વાસ છે? આપણે ભગવાનનું ભજન કરવા બેહવી તો 99% માણસો કે મારાથી ઈશ્વર જુદા છે, સ્વર્ગમાંથી આવશે, વૈકુંઠમાંથી આવશે, આકાશમાંથી આવશે, અક્ષરધામમાંથી આવશે, પણ મારામાં પરમાત્મા છે, મારાથી પરમાત્મા જુદા નથી. એવા ભાવ શ્રદ્ધા વિશ્વાસ રાખીને જો બાવણો ઠોકારે દતારી ખોલવા માટે તૈયાર છે. એ વચનનો વિશ્વાસ છે બાપુ. એ ગુરુએ આપણને વચન આપી, એ સમજણ આપી, તઈ આપણને વિશ્વાસ બંધાણો. નકર અત્યાર સુધી આપણે ગોખલામાં જ ગોતતા હતા, આપણે કાંઈ બીજા નહોતા. પાણો ભાળ્યો નથી, માથું નમાયું નથી, લાલ પાણો ભાળ્યો નથી, માથું નમાયું નથી. પછી ગમે એના હુડધન હોય, પણ ગૌરવ મળ્યા સાચી રામની ઓળખાણ કરાવી, સાચા શિવ સ્વરૂપની ઓળખાણ કરાવી. દાસ લાભો અરસપરસ એકી નહીં કોઈ ભાવના બેન, મારાથી ઈશ્વર જુદા નથી, જીવથી ઈશ્વર જુદા નથી, જીવ ઈશ્વર માયા એક રૂપે જો નિજ રૂપ જણાય. ગુરુ ગમધારી દાસ લાભો સદાય ગુરુ ગુણ ગાય, શબ્દ બ્રહ્મવાણી તારું ઘર કરી લે અસમાન સુરતા રાણી, હોવે સફળ સંસાર તુલ્યને જાણે. જીવ કયો તોય ભલે, ઈશ્વર કયો તોય ભલે, એની માયા કયો તોય ભલે, પણ એને જોવા માટે નિસ્વરૂપે જણાય. ગુરુ ગમધારી દાસ લાભો સદા ગુરુ ગુણ ગાય, શબ્દ બ્રહ્મવાણી. માટે વચનની અંદર જે પોતે શાનની અંદર સમજાય સંત છે. વચન આપણને કે કર્યું છે, બોધ આપી રહ્યું છે કે ખરેખર તું પોતે ઈયળ નથી, ભમરી છો. હું કે છે ખરેખર તું પોતે બકરી નથી, ખરેખર તું પોતે સિંહ છો, ખરેખર તું સામાન્ય માણા નથી, ખરેખર તું સંતનો સંતાન છો, ભગવાનનો સંત છો, ભગવાનમાંથી અલગ પડેલો ટુકડો તું પોતે જીવ છો. આપણી કથાઓ એમ કહે છે કે આપણે ભગવાનના અંશ સેવી, ભગવાનના સંતાનો, ઋષિ મુનિઓના સંતાનો. જ્યારે વૈજ્ઞાનિકો એમ ભણાવે છે, વિદેશવાળા એમ ભણાવે છે કે આપણે પેલા વાંદરા હતા. કેવા સીધો માર્ગ સદગુરુ બતાવે, નુગરા તો નોખું તાણે, કહે રવિરામ કયું નો મારે જરૂર જમના બાણે. શબ્દ કોઈ સંત જ વિરલા જાણે, શબ્દ કોઈ હરિજન વિરલા જાણે. સીધો માર્ગ સદગુરુ બતાવે, હાવ હાચી સદગુરુ વાત કરે. ખરેખર ઈશ્વર જીવ અવિનાશી છે, ઈશ્વરમાંથી જુદો પડેલો ટુકડો એ પોતે જીવ છે. આપણે ઈશ્વરના સંતાનો સેવી, ઋષિ મુનિઓના સંતાનો સેવી, સંતોના આપણે તો ગૌરવથી જીવન જીવવું જોઈએ. રોડખોડ નથી. રાજાના સંતાનો સેવી આપણે સિથરા ન વીણાય. એ વચન વિવેકી જે નર નારી પાનભાઈ બ્રહ્માંડિક લાગે પાય, યથાર્થ વચનની શાન જેને જાણે. યથાર્થ એટલે જેમ છે તેમ, જેનો મહિમા પરિપૂર્ણ સમજી અને વચનની જેણે શાન જેણે જાણી, પાનભાઈ એને કરવું હોય એમ. જગતની અંદર જેણે શાન સમજ્યા, શાનની અંદર સંત.
જગતની અંદર સંતોને કરવું એમ થાય, જગતની અંદર વિધાતાના લેખ ઉપર મેઘ મારનાર હોય તો સંત છે. કરવું હોય એમ થાય એવા વચન વિવેકી જે નરનારી પાનભાઈ બ્રહ્માદિક લાગે પાય. વસનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવા એક મના થઈ, અલખારા દે તો નકળંગ પધારે. અને વચનમાં સમજે અને મહાસુખ ઉપજે, વચનની અંદર જે સમજણ જેને બોધ હાચું જ્ઞાન પ્રાપ્ત થયું છે તો મહાસુખ એને કહેવાય જે સુખ કોઈ દી વણશે નહીં. બાકી સંસારના ગમે એવા સુખો હોય તો વણસી જતા વાર લાગતી નથી. અને સુખ કહેવાય, સુખમાંથી દુઃખ પરિવર્તન ક્યારે થઈ જાય નક્કી. પણ મહાસુખ હોય ને તો ઈશ્વરનું સુખ છે. મહાન સુખ હોય તો ઈશ્વરનું સુખ છે. વચનની અંદર સમજે અને ઈશ્વરનું સુખ મળે ને ઈશ્વરનું સુખ છે જેવું જગતની અંદર કોઈ સુખ નથી. પણ એ સુખની આપણને ખબર નથી. जो सुख मिलता है राम भजन में वो सुख नाही अमीरी में मेरो मन लाग्यो फकीरी में. जे सुख ईश्वરના ભજનની અંદર છે એવું સુખ જગતની અંદર કોઈ જગ્યાએ નથી નથી ને નથી. પણ આપણે સુખી થવું છે ઈશ્વરને મૂકીને સુખી થવું. સિદ્ધાંત એમ કહે છે કે ઈશ્વરને મૂકીને જગતમાં કોઈ સુખી થયા નથી. મનુષ્યના જીવનની અંદર મોટામાં મોટું દુઃખ હોય તો રામને ભૂલી ગયા એ જ મોટું દુઃખ છે. તો ઈશ્વર સુખનો સ્વામી ઈશ્વર છે. તમે ઈશ્વરને મૂકીને સુખ ગોતવા જશો તો નહીં મળે. જો સુખ મિલતા હૈ રામ ભજન में वो सुख नाही अमीरे में. મેરો મન લાગ્યો ફકીરી મેં. જે ઈશ્વરના સુખની અંદર સુખ છે એવું જગતની અંદર કોઈ સુખ નથી. અને એ સુખ માણે છે જગતની અંદર હાચો ફકીર છે. ખરેખર જે ઈશ્વરનું સુખ માણે અને પછી બધી ફિકર મટી જાય, જન્મ મરણની ફિકર મટી જાય, એ હાચો ફકીર. મારે સુખ નહીં, મારે દુઃખ નહીં, મારે આણ નહીં, મારે લાભ નહીં, મારે શોખ નહીં, મારે કોઈ વસ્તુ નહીં, મારે જન્મ નહીં, મારે મરણ નહીં. જન્મ મરણના કારજમાંથી જે મુક્ત થાય જગતની અંદર એ હાચો ફકીર છે. અને ફકીર બન્યા એ હાચો સુખ માણે છે. બાકી ગમે એવો વેપારી બને તો જીવનની અંદર ક્યાંક દુઃખ છે ને બધાને બીક તો ખરી ને ભાઈ, બીક તો ખરી. મોટો રાજા હોય તો એને બીક છે કે મારી ઉપર કોઈ મોટો રાજા આવીને સડાઈ કરીને મારું રાજ્યની અંદર ભેળવી દેશે તો. પણ ફકીર બન્યા અને કોઈ પ્રકારની ફિકર નહીં. એને છાછો ફકીર કહેવાય કે ફિકર સબકો ખાતે ફિકર સબકા પીર. ફિકર નામ કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જેને બધી પ્રકારની ફિકર મટી ગઈ એનું નામ ફકીર. અને એ જ આનંદ કરી શકે. આનંદ કોણ કરી શકે? હવે આપણે સત્સંગની અંદર જઈએ તો ઘરની ફિકર હોય, આનંદ આવે? આવે? આને તો બધી ફિકર મટી ગઈ. તો યથાર્થ વચનની શાન જેને જાણી પાનભાઈ એને કરવું હોય એમ થાય. વચનમાં સમજે મહાસુખ ઉપજે. વચનની અંદર જે સમજ્યા છે ને મહાન સુખ ઉપજે. તો વચન છે એ જ ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે. રવિ સાહેબ મહાત્મા કહે છે બધાય અવતારો થયા તો નામમાંથી થયા. 10 અવતાર લિયા સબ નામે ભક્તિ કારણ કાજા. એક પલક મેં સબ યુવા મૂળથી ઉઠ્યા વાજા. संतो नाम शब्द नाम राजा. मुक्ति कहो तो कोई नो माने ऐसा नाम का साजा. संतो नाम शब्द नाम राजा. तो 10 अवतार लिया सब नामे भक्ति कारण काजा. 10 अवतार थया तो केवल ने केवल नाम माथी निर्गुण माथी सगुण बन्या. भगवान ना 2 स्वरूप, निर्गुण स्वरूप अने सगुण. निर्गुण माथी सगुण थाय. ईश्वर पोते ब्रह्म से निर्गुण से पण सगुण थावा ब्रह्म ही केवो तो जेने जेवा स्वरूपे भगवान मिला ई स्वरूपे ब्रह्म. पण मनाय तो भाई हनुमान जी महाराज माटे प्रगट ब्रह्म होय तो राम हता. कोण हता? कृष्ण भगवान माटे प्रगट ब्रह्म होय तो कृष्ण भगवान हता. पण मनाय एनी वातो छे. गीताजीनी अंदर भगवान कहनार एक अर्जुन छे. मनाय तो
બાકી ભગવાનની અંદર ભગવાન થાવ ભાવ થાવ હોય દુર્લભ છે. રણુજાની અંદર રામદેવજી મહારાજ થયા, પણ પ્રગટ અને બ્રહ્મ કહેનાર કોણ? કે ડાલીબાઈ. કોણે બ્રહ્મ કીધા, કોણે ભગવાન કીધા? નિર્ગુણમાંથી સગુણ થયા. પણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપે જે જગતની અંદર મહાપુરુષો આવે છે ભગવાન સ્વરૂપે, અને ભગવાન સ્વરૂપે ઓળખનાર જગતમાં કોક વિરલા છે. આપણને એમ થાય ભગવાનના આખી જિંદગી પરસા જોયા, આવડા મોટા ભગવાને કામ કર્યા, છતાંય ત્યાં લોકો નહીં મનાણું હોય. ભગવાન હોય ને એ આપણી જેવા જ હોય ભાઈ. જો એમ ભગવાન આપણને ઓળખાઈ જતો હોય, તેથી રણુજાન અંદર એનો તુર આ પરિવાર હતો, ત્રીજા દિવસે થોડી સમાધિ ખોદે. સમાધિની અંદર ભગવાન બેઠા એટલે કીધું હતું કે મારો દેહ પ્રાણ હિંદ થાય, સમાધિ આપજો. આદિ બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ આદિદેવ આવે, મારી સમાધિ ખોદતા નહીં જાઓ. હું તમને વચન આપું છું, ત્રીજી પેઢીએ ને ત્રીજી પેઢીએ મારા જેવો રામદેવજી મહારાજ તમારા કુળની અંદર થશે. પણ અહીંયા વચન આપી નીકળ્યા, ત્રીજા દિવસે સમાધિ ખોદી. કેટલા દિવસે? આપણને એમ થાય ભગવાનને ઓળખ્યા નહીં હોય. તોરા મળીને પંચ પર્યાણું ખોદી પીરોની સમાધિ, સુવા કસ્તુરી કંસન બેકે છે કાંઈ ફૂલોની ફૂલવાડ ધર અવાજા કરે પીર રામદેવ ક્યાં ખોદાવી પીરોની સમાધિ. પેઢીએ પેઢીએ હોત પીર રામદેવ, પણ હવે પીરાણું નાય. ત્રીજા દિવસે સમાધિ ખોદી. તો ડાલીબાઈ માટે પ્રગટ બ્રહ્મ હોય તો રામદેવજી મહારાજ બીજા મનાય કે ન મનાય, પણ ડાલીબાઈને ભગવાન મળી ગયા એ વાત હશે. અર્જુનને ભગવાન મળી ગયા, બીજાને મનાય કે ન મનાય એ વાત અલગ છે. હનુમાનજી મહારાજને ભગવાન મળી ગયા, બીજાને માનવામાં આવે કે ન આવે એમ અત્યારે તે જગતની અંદર ભગવાન કોઈ જગ્યાએ વયા ગયા નથી. જો આપણો શુદ્ધ અર્જુન જેવો પ્રેમ હોય તો નિર્ગુણમાંથી સગુણ થઈને ભગવાન આવે છે, પણ મનાય એની વાતો છે. મનાય એની વાતો છે. બાકી એવું નથી ભગવાન તમારી સામે હોય તો ન ઓળખે ગો બાપુ. એની માટે દિવ્ય દ્રષ્ટિ જોઈ. બધા પગ નો પકડી લે રામદેવજી મહારાજના, કૃષ્ણ ભગવાનના પગ નો પકડી લે, બાંધે ને રે કોઈ. પણ ભગવાનને ભગવાન સ્વરૂપે ઓળખો એની માટે જ્ઞાન જોઈને એવા દિવ્ય દ્રષ્ટિવાળા મહાપુરુષો છે ઓળખી જાય છે. વચન છે ને ભગવાનને ઓળખાયો ને એ દિવ્ય દ્રષ્ટિ છે. કઈ ગીતાની અંદર જ્યારે અર્જુનને ભગવાન સ્વરૂપની ઓળખાણ કરાવી હતી, ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, પછી અર્જુને ભગવાનના દર્શન કર્યા એમ ગીતા સાક્ષી પૂરે. પહેલા નહીં, પહેલા કે તું મારો હાળો છો, તું મારો હાળો છો ગપ્પા. હું મારે સૂર્ય પહેલાનો હું શું કહ્યું, કાલ હવારે જન્મ થયો. પણ દિવ્ય દ્રષ્ટિ જ્યારે આપી, વિરાટ સ્વરૂપ જ્યારે આપ્યું, થઈ અર્જુન કહેવા માંડ્યો, હે માધવ, હે રાઘવ, હે પૂર્ણાનંદ પુરુષોત્તમ, તું પોતે ભગવાન છો. પણ ક્યારે દિવ્ય દ્રષ્ટિ આપી થઈ. એમ વચન છે એ દિવ્ય દ્રષ્ટિ છે ને એના થકી જ ભગવાન જોવાય. વચન છે ને દૂરબીન છે. શું છે? વચન છે એ લેબોરેટરી છે. લેબોરેટરીની અંદર તમે લોહી નાખો તો લોહીના રિપોર્ટ આવે, એમ વચન છે ને લેબોરેટરી છે. આ લેબોરેટરી છે એ જ દૂરબીન છે ને આ દૂરબીનની અંદર જ ભગવાન દેખાય. વચનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવાય. વચનની અંદર જે સમજે ને મહાસુખ, મહાસુખ હોય તો ઈશ્વરની ઓળખાણ, ઈશ્વરની પ્રાપ્તિ, ઈશ્વરનો અનુભવ કરવો, એના જેવું મહાન સુખ નથી. એના જેવો જો બીજું મહાન સુખ હોય, પૈસા વાળા સુખી ન થઈ ગયા હોય. પણ ઈશ્વર જેવું જગતની અંદર કોઈ મહાન સુખ નથી. મહાન સુખ મળ્યું હોય તો વચનમાંથી મળ્યું છે. વચનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવાય. એક મના થઈ અલખારા દે તો નકળંક પધારે ને દ્વાર. એક મના થઈ જો વર્તમાનની અંદર કોઈ ઈશ્વરનું ભજન કરવા માટે તૈયાર થાય, ભગવાનને ગોતવા ન જવું પડે. ભગવાન ગોતતા ગોતતા નહીં આવે. ક્યાં આવે?
મનુષ્યના જીવનની અંદર જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ ઈશ્વર પ્રત્યે જ્યારે પરિપક્વ થાય ત્યારે ભગવાનને ગોતવા નહીં જવો પડે, ગુરુને ગોતવા નહીં જવો પડે. ગુરુ ગોતતા ગોતતા તમારા ફળીની અંદર આવીને હાજર થાય છે. પણ ક્યારે હાજર થાય કે ઈશ્વર પ્રત્યે વિશ્વાસ શ્રદ્ધા પરિપક્વ થાય, વૃક્ષની અંદર ફળ જ્યારે પરિપક્વ થાય તો પક્ષીને આમંત્રણ નહીં દેવા પડે, પક્ષી ઉડતા ઉડતા એને આવશે. એમ જ્યારે ઈશ્વરની અંદર આપણને એવી શ્રદ્ધા વિશ્વાસ બંધાય તો સબરીબાઈને સદગુરુ મહારાજ મળ્યા, એવી શ્રદ્ધા અને વિશ્વાસ બાંધી દીધો. બેટા તારે ભગવાનને ગોતવા નહીં જવું પડે, ભગવાન ગોતતા ગોતતા તને આવશે. પણ ગુરુના વચનની અંદર એવો શ્રદ્ધા વિશ્વાસ બંધાઈ ગયો. એમ કહેવાય છે કે બાળપણની અંદર સદગુરુ કીધું બેટા તારે ભગવાનને ગોતવા નહીં પડે. પણ ગુરુની અંદર અવડો શ્રદ્ધા વિશ્વાસ, મારા ગુરુએ કીધું છે એક દી રામ આવશે. ખરેખર સબરીએ રામને નહોતા જોયા, રામે સબરીને નહોતા જોયા. છતાંય તે જ્યારે સબરીનો યોગ પરિપક્વ થયો એટલે રામચંદ્ર ભગવાનનો વનવાસ થયો. વનવાસની અંદર જ્યારે પંપા સરોવર માર્ગ ઉપર ચડ્યા, કહા હે સબરી, કહા હે સબરી, કહા હે સબરી. રામાયણની અંદર એમ કહેવાય છે કે લાંદબંધ ઋષિ મુનિના આશ્રમ, પંપા સરોવર કાંઠે લાંદબંધ આશ્રમ હતા. ઋષિકેશ ને આપણે બધે જાવી, હરિદ્વારને જાવી, કેમ લાંદબંધ આશ્રમો હોય. લાંદબંધ નદી કાંઠે આશ્રમો હતા, પણ ભગવાન છે સીધે સીધા સબરીની ઝૂંપડીઓ ઉભા રહ્યા. ક્યાં ઉભા રહ્યા? ઓલા બધા કર્મકાંડના પઠન પાઠન કરતા હતા, કોઈ વેદ વાંચતા હતા, કોઈ તપ કરતા હતા, કોઈ જપ કરતા હતા, કોઈ ઊંધા માથે લટકતા હતા, કોઈ દર્ભના આસન બાંધીને કોઈ ટાઢા પાણીએ કાઢતા હતા. બધાને એમ હતું ભગવાન પહેલા અહીંયા આવશે, ભગવાન અહીંયા આવશે. પણ ભગવાન સીધે સીધા છે સબરીની ઝૂંપડીએ. કહા હે સબરી, કહા હે સબરી, કહા હે સબરી. ઋષિ મુનિઓ અંદર વાતો કરવા માંડ્યા કે ભગવાન ભૂલા નહીં પીડ્યા હોય. હવે સબરીને દીવો કરવાની ખબર પડતી નથી, ન્યાય સબરીની ઝૂંપડીએ જઈને ઉભા રહે. સબરીને માળા ફેરવવાની ખબર પડતી નથી, કાંઈ નાવાની ખબર પડતી નથી, વેદનું પઠન પાઠન કરવાની કાંઈ ખબર, શાસ્ત્રોનું જ્ઞાન નથી, બીજી કાંઈ ભજનનું જ્ઞાન નથી. અને હા અંગૂઠા સાહેબ પણ સીધી સબરીના ઝૂંપડીએ ભગવાન આવીને ઉભા રહ્યા. ઋષિમુનિઓ અંદર વાત મીણા કરવા ભગવાન ભૂલા પીડ્યા લાગે છે. પણ એમાંય ડાયા હોય ને અમુક, એમાંય ડાયા હોય કે ભાઈ ભૂલા પડે ભગવાન નહીં, આપણે કે આમાં ભૂલા પીડ્યા કર્મકાંડમાં. ભગવાન કોઈ દી ભૂલા પડે અને કોઈ દી ભગવાન કહેવાય નહીં. ને દ્વાર વચન વિવેકી જે નરનારી પાનભાઈ બ્રહ્માદિક લાગી પાય. તો એક મના થઈ જો વર્તમાનની અંદર કોઈ ભજન કરવા માટે તૈયાર થાય તો ભગવાન ગોતતા ગોતતા ન્યા આવે છે. અને ભગવાન મળે છે, ભગવાન મળ્યાનું પ્રમાણ શું? ભગવાન મળે ને શિંગડા ન ઉગે, પૂછડા ન ઉગે. ભગવાન મળ્યાનું એટલું જ પ્રમાણ કે ભગવાન જેને મળ્યા ને તીર્થ મંડાઈ ગયાનું પ્રમાણ છે. સૂરજ ઉગે એનું એટલું જ પ્રમાણ છે કે આ પૃથ્વીમાંથી અંધકાર છે વયો જાય. પાણી પીવો એનું એટલું જ પ્રમાણ છે, તમે પીવો એટલે પ્રાણીની અંદર આપણને જે તૃષ્ણા હોય મટી જાય. ભોજન જમવાનું એટલું પ્રમાણ કે જે ભૂખ લાગી હોય મટી જાય. ત્યાં ભગવાન મળે ને શિંગડા ઉગે. એટલું કહી શકાય કે જેને જેને ભગવાન મળ્યા એને લોકોએ દુઃખી બહુ કર્યા, એની નિંદા બહુ કરી. નરસિંહ મહેતાએ પદવાણીની અંદર ગાયું, ભગતની તો જગત નિંદા કરે છે, એવું જગત થયું છે બહુ પાજી. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી ગિરધર રહ્યા છે ગાજી. પ્રેમને વંશ થયો રાજી, વાલો મારો પ્રેમને વંશ થયો રાજી. જેને ભક્તિ કરી ઈશ્વર માર્ગ ઉપર આયલા તો જગતની અંદર એની નિંદા બહુ થાય છે. અને નિંદા અને નિંદ્રા ઉપર વિજય જે મેળવે છે એ જ ભગવાનને પામીએ કે કોણ પામીએ કે? નિંદા અને નિંદ્રા ઉપર
તો નરસિંહ મહેતાએ નિંદા અને નિંદ્રા ઉપર બે ઉપર વિજય મેળવો તો આખું ભજન ગાઈ નાખ્યું. જાજા નિંદ્રા હું તને વારું તું સોનાર દુધારી. નિંદ્રા કે હું દુધારી નથી, પશુ પ્રાણીને સુખડા આપું, દુખડા લઉં છું કાપી. જાજા નિંદ્રા તે તો યોગીને લૂંટ્યા, ભોગીને લૂંટ્યા, લૂંટ્યા જગ સંસારા. જાજા નિંદ્રા હું તને વારું તું સોનાર દુધારી. જગતની અંદર જાગ્યા હશે, જે નિંદા ઉપર જેને ક્રાંતિ મેળવી છે જરૂર ભગવાનને પામી જાય છે. પણ આપણી નિંદા કરે ને આપણો મિત્ર, જે નિંદા કરે એના જેવો કોઈ મિત્ર નહીં. નિંદા કરે એને મિત્ર માનવો. બેન સાબુ અને બેન પાણી લેકર મનનો મેલ આપણો ધોઈ નાખે. સાબુ અને પાણી વગર જો આપણો મેલ ધોઈ નાખે એના જેવો મિત્ર કયો. નિંદા કરે એને નારાયણ જાણવો, વખાણ કરે એ વેરી. ઉલટ વાતને સમજી લે તો ન આવે જમની ફેરી. ઉલટ વાત જાણી લે એ મન તું, ઉલટ વાત જાણી લે તો ન આવે તારે જમની ફેરી. તો ખરેખર નિંદા કરી આપણો નારાયણ છે. તો ખરેખર જે મનુષ્ય જેની નિંદા કરે એટલે એટલું બધું એનું ધ્યાન રાખે કે આપણે ભલે ખાડામાં પડી જાય પણ ભગત ન પડવા જોઈએ. ભગતનું બરોબર ધ્યાન રાખે. ભગત નવા કપડાં પહેર્યા તોય પૂછે, ભગત કેમ નવા કપડાં? ભગતને હું થીંગડા વાળા જ પહેરવા. એટલું બધું ધ્યાન રાખે. એના જેવો આવું ધ્યાન એલા આપણું આપણી માય નો રાખેલા ભગવાનને જ બીજું કોણ. ભગતને ખોટા માર્ગે જવા ન દે, ખાડામાં પડવા ન દે. ભગવાન સિવાય એવું બીજું કોણ ધ્યાન રાખે? નિંદા કરે અને નારાયણ જાણો તો ભગતની તો જગત નિંદા કરે છે. જગત થયું છે બહુ પાંજી. ભલે મળ્યા મહેતા નરસિંહના સ્વામી, ગિરધર રહ્યા છે ગાજી. જેની ઉપર ગુરુની કૃપા હોય, ભગવાનની કૃપા હોય, એનો વાળે વાંકો ન થાય. વાળે વાંકો થાય. જીતને ગગન કે તારે ઇતને ભલે હોય, શત્રુ કૃપા હોય જો રઘુનાથની તો વાળે વાંકો ન થાય. હનુમાનજી મહારાજ લંકાની અંદર ગયા. લંકાની અંદર ગયા અને યુદ્ધ કર્યો, અક્ષયને માર્યો, અક્ષયનો સહી કર્યો. હનુમાનજી મહારાજને પકડીને રાવણ પાસે લઈ ગયા. રાવણે પ્રશ્ન પૂછ્યો કે તે મારા અક્ષયને કેમ માર્યો? કે મારો નહીં, કે યુદ્ધની અંદર ભગવાને મને અહીંયા મોકલ્યો હતો, મારા રૂવાડા ગણીને મોતે મોકલ્યો હતો, યુદ્ધ કરવામાં મારું એક રૂવાડું ખરી ગયું. આમાં મારે ભગવાનને જવાબ હું આપો? પણ કૃપા રઘુનાથની હોય તો એક વાળી પણ વાંકો થતો નથી. તો વચનમાં સમજે મહાસુખ ઉપજે, ગદગંગાજી કહેવા એક મના થઈ. અલખારા દે તો નકળંગ પધારે ને દ્વાર. એ વાત હાવ સાચી છે. એક મના થઈ જો તારે કોઈ ભગવાનનું ભજન કરવા બેહે તો જરૂર તમારા ઘરની અંદર ભગવાન આવે આવે ને આવે. વચને થાપન, વચને ઉથાપન, વચને મંડાય પ્રભુના પાઠ. વચનના પુરાઈ નહીં અધૂરા, વચનમાં લાવો ઠાઠ. વચને થાપન, વચને ઉથાપન, આ બહુ મોટી સમજણ આપી છે. વચને થાપન કે વચને સ્થાપના કરી એટલે જે તમારો પ્રાણ ખેંચો છો અંદર, વચન લઈ અને પ્રાણ ભરો, એ વચનની સ્થાપના કરી કહેવાય. જે તમારો પ્રાણ બહાર કાઢો છો વચન આરે તો વચને ઉથાપન, વચને થાપન, વચને ઉથાપન અને વચને મંડાય પ્રભુના પાઠ. આ બહુ મોટી વાત કરી. પ્રભુનો પાઠ કરવો હોય તો દીવાથી ન થાય, જ્યોતથી ન થાય, વચનથી થાય. ઘણા રામદેવ પીરના ભક્તો હોય કે ભગવાનનો આજ પાઠ કરવો છે, જ્યોતિ પ્રગટાવી છે. ઠીક છે, સાચું છે. જેવો શ્રદ્ધા જેવો વિશ્વાસ. પણ
હાચો પાઠ તો મહાપુરુષો એ કીધું, વચને થાપન વચને ઉત્થાપન વચને મંડાય પ્રભુના પાઠ. અને વચનની અંદર જો પાઠ, વચનની અંદર જ્યોત જાગી જાય તો આ જ્યોત જાગ્યા પછી કોઈ દી ઓલોય નહીં. મહાપુરુષોએ આ જ્યોત જગાડવાનું કીધું, આ રામદેવજીનો પાઠ માંડવાનું કીધું. દીવો કરો દિલની અંદર કોઈ દીવો કરો, દયા દિવેલ પ્રેમ પરિયાણો લાવો, સુરતાની એમાં દિવેટ મુકાવો, બ્રહ્મ અગ્નિથી પેટાવો, આ દિલની અંદર કોઈ દીવો કરો. મહાપુરુષોએ આ દિલની અંદર દીવો કરવાનું કીધું. આ હૃદયની અંદર જો દીવો થાય તો રામદેવજીનું દર્શન થાય. જ્યોત વગર ભગવાનનું દર્શન નથી. મંદિરમાં ભાઈ આપણે શા માટે દીવો કરવી? શા માટે? એ પ્રકાશની અંદર ભગવાન દેખાય તો આપણા ઘટમાં તો અંધારો છે. અંધારાને મટાડવા માટે જો કોઈ બ્રહ્મ જ્ઞાનનો દીવો થાય, જેને જેને દીવો થયો, પ્રકાશ તો એ પ્રકાશની અંદર ભગવાન જડ્યો. પણ દીવો ક્યાંથી થયો? તો અનુભવ, મહાપુરુષોના અનુભવ તમે જુઓ. દીપક ગુરુએ જ્ઞાન બતાયા, નેણે હોવા નવ ખંડા, નેણે નિરખ્યા, પીઓને પરખ્યા, ભયાનંદા દેખ્યા હોય તો કઈ બતાવો મોતી કેસરંગા. જીવણ બાપા ક્યાં જ્યોત ક્યાંથી પ્રગટ થઈ? દીપક ગુરુએ જ્ઞાન બતાયા. સદગુરુ દીપક જેવા મળ્યા, આપણા હૃદયની અંદર જ્યોત પ્રગટાવી, દીવો પ્રગટાવો, દીવો પ્રગટ થઈ. એ પ્રકાશની અંદર ભગવાનનું દર્શન થયું. પણ જ્યાં સુધી જ્યોત પ્રગટે નહીં ત્યાં સુધી અંધારું છે. અંધારાની અંદર અમૂલ્ય વસ્તુ હોય હોવા છતાં આપણને દેખાતી નથી. જ્યાં સુધી સૂર્યનો ભાવ હોય, પ્રકાશનો ભાવ હોય તો અમૂલ્ય વસ્તુ આપણા પગ નીચેથી વહી જાય છતાંય દેખાતી નથી. કારણ શું? કે પ્રકાશનો અભાવ છે. એમ આપણા હૃદયની અંદર પ્રકાશનો અભાવ છે તો અમૂલ્ય વસ્તુ પરમાત્મા બિરાજમાન છે છતાંય આપણને દેખાતા નથી. તો એ જ્યોતની વાતો છે. વચને થાપન વચને ઉત્થાપન વચને મંડાય પ્રભુનો પાઠ. તો મહાપુરુષો એ પ્રમાણે પાઠ માંડવાનો કહે છે. કયું પ્રમાણે? જે ગંગા સતી સમજણ આપી જ આપણા ગુરુએ સમજણ આપી. આ પ્રમાણે પાઠ માંડો મળવું હોય તો. વચને મંડાય પ્રભુના પાઠ, વચનના પુરાય નહીં અધૂરા. વચનના પૂરા પરિપૂર્ણ જે વચનનો મહિમા જાણે છે નહીં અધૂરા. વચનની અંદર લાવો ઠાઠ, વચનની અંદર આવો વિશ્વાસ બાંધો, વચનનો ઠાઠ કરો. વચનની અંદર જેને વિશ્વાસ બંધાણો, વચનની અંદર જેને આવો ઠાઠ માટ બાંધ્યો, એનું કામ થઈ ગયું. એ વચન સદગુરુએ સુણાયું નથી જરાય જૂઠું. સત્સંગ રૂપી પાટી કરી વતન વર્તન એક જ એકડો ગોઠો. અનુભવની સ્કૂલમાં અભયવસન સદગુરુએ શ્રવણે સુણાયો. દાસ ઉગાને ઈર્ષાગર મળ્યાથી દેહમાં દર્શાણો. તો આ વચનનો જેને વિશ્વાસ આવ્યો, સદગુરુના સ્કૂલની અંદર જેને અભ્યાસ કર્યો, તો આ વચન થકી દેહની અંદર પરમાત્માનું દર્શન થયું. ઈશ પાઠ ભણાવે છે ને આપણને. વચને થાપન વચને ઉત્થાપન વચને મંડાય પ્રભુના પાઠ. વચનના પૂરા નહીં અધૂરા, વચનમાં લાવો ઠાઠ. વચનની અંદર જે પૂરા રહે પછી કોઈ દી અધૂરા નો રહે. અધૂરું ઈશ્વર પ્રત્યે કોઈ દી જ્ઞાન નહીં. ઈશ્વર કોને કહેવાય પ્રશ્ન જ નીકળી જાય. વચનની અંદર વિશ્વાસ બંધાણો, જેને ઠાઠ માઠ બંધાણો. ઈશ્વર કોને કહેવાય પ્રશ્ન જ નીકળી જાય. ઈશ્વર સાથે આનંદ માણવાની વાત ત્યાંથી શરૂઆત થાય. ઈશ્વરને ગોતવા નથી, આનંદ કરવાનો મળી ગયો છે. હવે આનંદ કરવાનો હશે, ઈશ્વર તને મળી ગયો. પણ કોની વાતો છે? આવા વચન વિવેકીની વાતો છે. કોઈ દી અધૂરા પણ નહીં. એ વસ્તુ વચનમાં છે પરિપૂર્ણ. પાનબાઈ વચન છે ભક્તિ કેરો અંગ. ગંગા સતી એમ બોલ્યા કરવો વચન વાળાનો સંગ. વસ્તુ વચનમાં પરિપૂર્ણ પાનબાઈ. તો વસ્તુ એટલે ઈશ્વર જેને કહેવામાં આવે છે, જેને આત્મા કહેવામાં આવે છે. પણ પરિપૂર્ણ એની ઓળખાણ કરી હોય તો એના માટે વચન છે. વચન થકી આત્માની પરિપૂર્ણ ઓળખાણ થાય છે. આત્મા કોઈ પદાર્થ નથી, આત્મા કોઈ ટુકડો નથી. વચન કે આત્મા છે કેવો? ગુરુએ વચન આપ્યું ને એવો આત્મા છે.
श्याम सफेद लाल रंग लीलो पीलो रंग पर खाया, पांच तत्व का रंग है उन पर आत्म पाया, हमने भेद बताया सदगुरु विश्व ज्ञान बताया, आत्मा सिन्यान भे पाया, सुटी गया सर्वे फंदा, दासी जीवन भीम गुरु शरणे आ तो ध्यानी पुरुष ना धंधा। आत्मा लाल नहीं, पीळो नहीं, श्याम सफेद नहीं, तो तमारा देहनी अंदर जो तो पांच तत्वना रंगो देखाय से, पट्टा देखाय, पण खरेखर ई आत्मा नहीं, आत्मा एनाथी न्यारो छे। तो पांच तत्वना पट्टा देखाय से, पांच तत्वना रंग से, आकाशनो रंग से श्याम से, पृथ्वीनो रंग पीळो से, वायुनो रंग लीलो से, अग्निनो रंग से आपने लाल देखाय से अने पाणीनो रंग सफेद देखाय से। आम साधक ने थोड़ो घणो अनुभव थाय एटले ओ आत्मा ओळखाई गयो। मेरी नजर में मोती आया, भेद गम का पाया, मेरी नजर में मोती। तो आत्मा केवो तो कबीर साहेब महात्मा की आत्मा निरक्षर ब्रह्म से अक्षर से सतनाम, कहे कबीर लखी बतावे सोई जीव का विश्राम। आत्मा ही निरक्षर से, आत्मा ही ब्रह्म से, कहे कबीर लखी बतावे सोई जीव का विश्राम, के हृदय पट ऊपर चित्री नाखे खरेखर एनी ओळखाण करे छे। ने आत्मा स्वरूपनी जने ओळखाण थई छे ए विश्रांतिनुं स्थान ठरवानुं ठाम होय तो आत्मा स्वरूपनुं ध्यान छे। मनुष्य से पृथ्वीनी अंदर गमे ने आटा मारे पण ज्यारे पोताना घरनी अंदर आवे तो निश्चित राजाने मोक्ष द्यो तो सुखदेवजी महाराज सद्गुरुनो गुरु होय तो ज मोक्ष थाय। बाकी तो आपने गुरु परंपरा अंदर आपने कहीं खबर नहीं कोना गुरु कौन से, पण एनी ऊपर जगत अंदर कोई विभूति होय तो जोत जले, बाकी जोत से जोत मिलाकर चलो, जोत होय तो जोत प्रगट थाय। गुरु परंपरा अंदर बधाए प्रहलाद ने गुरु प्रथम युग अंदर प्रहलाद श्रीब्राय ने कर्णा कुंभार तो गमे ने आपणे आगळ लगाड्યું। તમારો વેપાર કરવો હોય તો શ્રી લખવી, શ્રી સવા શરૂઆત ક્યાંથી કરવી? શ્રીથી કરવી, શ્રી સવા કરવી, શ્રી લાભ કરવી, શ્રી શુભ કરવી, પણ શ્રી કોનો? પ્રહલાદના ગુરુનું નામ છે। કોનું નામ છે? શ્રી ગણેશાય નમઃ। ગણેશાયની આગળ શ્રી લાગે, કોનું નામ છે? પ્રહલાદના ગુરુનું નામ છે, શ્રીબાઈનું નામ છે। वस्तु वचन में से परिपूर्ण पानबाई, वचन से भक्ति के रोंग गंगा सती एम बोल्या, करवो वचन वाला नो संग, भक्ति योग नी अंदर सफलता होय तो सारा नो संग करो, जेवो तमी संग करशो एवो लाभ थशे। राजा था हाथीनी सवारी करी अने बजार नी अंदर पोते निकळ्या, अने बजार नी अंदर निकळ्या एटले पोपट वेचवा वाळा निकळ्या। पोपट वेचवा वाला पड़कार करतो तो, एक पिंजरा अंदर एक पोपट तो, बीजा पिंजरा अंदर बीजो पोपट तो, पड़कार करतो तो कि आ पोपट जोतो है तो 500 रुपयानो, आ पोपट जोतो है तो 5 रुपयानो। राजा मन में विचार करे पोपट में कई फेर नहीं, आ पोपट 500 नो, आ पोपट 5 रुपयानो। राजा के आम एटली बधु केम फरक छे? एटलो बधो फरक चाले? क्या 500 रुपया ने क्या 5 रुपया नो पोपट ओलो वेचवा वाळो के राजा घेरे लई जाओ पछी खबर पड़शे। राजाए पोपट लीधा, राजाए पोपट लीधा तो जे 500 रुपया वाळो पोपट हतो के मारे पाहे राखो एटले खबर पड़ी जाय आमां केवा गुण छे। हवारमा वेला उठीने आ तो पोपट से मीणो धून बोलवा, रघुपति राघव राजा राम, पतित पावन सीताराम। नरसिंह मेहता जी डाल डाल पर पंखी बोले, श्री कृष्ण शरण मम, श्री कृष्ण शरण मम। आ पोपट सवारना पोरनी अंदर उठे मीणो स्तुति करवा। राजा ने मोज आई गवा, पोपट एटले पोपट। वळते दिवसे 5 रुपयानो पोपट लीधो थो, ए पोपट ने बाजू में पिंजरू राखीने एणे ताकी रात मूक्यो, ओला पोपट ने बार मूक्या। पण ए पोपट सवारनी अंदर उड़ता आवे एवी मीणो गाळ्यो देवा।
ગાળું મીણો દેવા એટલે રાજાને ક્રોધ છેડો મારવા માટે તૈયાર થયા. ઓલો પોપટ ભાળી ગયો કે રાજા તમે અને મારો ને એ મારો ભાઈ છે, પણ આ સંગતનું પરિણામ છે. મને કોઈ સંતે લીધો, એની પાસેથી હું ધૂન શીખ્યો, અને આ મારો ભાઈ છે કસાઈના ઘરની અંદર ગયો એટલે ગાળું બોલતા શીખ્યો. રાજા એને મારો નહીં, આ તો સંગતનું પરિણામ છે. એમ સંગત કરો તો એવાની કરજો, ભજનમાં રહે ભરપૂર. ગંગા સતી એમ બોલ્યા જેની નૈનોની અંદર વરસે હાચા. નોર તો એવો કાયમને માટે સંગત કરવો, તો કોનો સંગત કરવો? સદગુરુ સંતનો સંગત કરવો. જેને સદગુરુ સંતનો સંગત થયો એને હાચી લેરમેર વર્તાણી છે, એને હાચો આનંદ આવ્યો છે. જગતની અંદર લેરમેર વર્તાવનાર હોય તો સદગુરુ છે. માટે સંતો મહાપુરુષોનો કાયમને માટે સંગત કરવી જોઈએ, અને હેને હાચી લેરમેર પ્રાપ્ત થાય છે. એવી લહેર ગગનમાં લાગી રે, મને સદગુરુ મળ્યા. એવી લહેર ગગનમાં લાગી રે, મને સદગુરુ મળ્યા. પૂરે ત્યાગી મેં તો સંત બડા સુહાગી રે, મને સદગુરુ મળ્યા. એવી ઘેર ગગનમાં લાગી રે, મને સદગુરુ મળ્યા. એવી ઘેર ગગનમાં લાગી